ગુડ મોર્નિંગ. આજનો લેક્ચર છે એમાં આપણે આ ચેપ્ટરના દાખલા સ્ટાર્ટ કરીશું. બરોબર, છઠ્ઠા ચેપ્ટરના આપણે દાખલા ગણીશું અને શરૂઆત ઉદાહરણના દાખલા આપણે જેટલા થોડાક 2-3 બાકી છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. બરોબર છે, પણ દાખલા સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે જૂની રીતે જ પહેલાં સૂત્રનું એક લિસ્ટ બનાવી લઈએ કે આ ચેપ્ટરમાં આપણે કેટલી કેટલી વસ્તુ આપણે શીખ્યા છીએ અને કયા કયા સૂત્ર આપણે યાદ રાખવાના છે. બરોબર છે, તો એક પહેલાં લિસ્ટ બનાવી લઈએ. તો તમે જુઓ કે તમને યાદ હોય તો કદાચ આપણે છે એ શરૂઆત કરી હતી ફ્લક્સના સૂત્રથી. ક્યાંથી શરૂઆત કરી હતી? ફ્લક્સથી શરૂઆત કરી હતી કે ફ્લક્સ એટલે શું, તો ન્યાના સૂત્રથી જ આપણે એક લિસ્ટ બનાવવાનું શરૂ કરશું. બરાબર, ત્યાંથી જ આપણે એક લિસ્ટ બનાવશું કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ થીટા. બરાબર, ફ્લક્સ પતી ગયું હતું. પછી આપણે ફેરાડેનો નિયમ જોયો હતો. કોની વાત કરી હતી? ફેરાડેનો નિયમ. ફેરાડેનો નિયમ શું હતો કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -n ડી ફાઈ બી અપોન ડીટી. બરાબર, આ તાત્ક્ષણિક ઈએમએફ હતું, તાત્ક્ષણિક પ્રેરિત ઈએમએફ હતું. તમારે સરેરાશ જોતું હોય તો સરેરાશ ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ -n ડેલ્ટા ફાઈ બી અપોન ડેલ્ટા ટી. આ રીતે હતું. અને પછી આપણે પ્રેરિત પ્રવાહ પણ જોયું હતું કે પ્રેરિત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ની કિંમત છેદમાં R એટલે અવરોધ. પછી આપણે થોડાક લેક્ચર પહેલા એક જ સૂત્ર જોયું કે પ્રેરિત વિદ્યુત ભાર. શું જોયું? પ્રેરિત વિદ્યુત ભાર. પ્રેરિત વિદ્યુત ભાર એટલે કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બી અપોન આર. આ સૂત્ર હમણાં થોડાક ટાઈમ પહેલા આપણે જોયું છે. બરોબર છે કે આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પૂરું કર્યું અથવા ઇન્ડક્ટરની ઉર્જા હાફ LI² નું સૂત્ર તારવેલું હતું, એની પછી આ વસ્તુ આપણે જોઈ. તો આટલા સૂત્ર આવશે એ ફેરાડેના પ્રેરિત EMF ને લગતા આપણે યાદ રાખવાના છે. પછી ગતિક EMF જોઈએ. બરોબર, ફેરાડે પછી આવશે ગતિક EMF. આ વસ્તુ આપણે જોઈ હતી. ગતિક EMF માં પહેલું સૂત્ર તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ BLV. બરોબર, આપણી માટે પહેલું સૂત્ર હતું કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ BLV. પછી આપણે હજી એક વસ્તુ જોઈ હતી કે એક સળિયાને ગોળ તમે ભ્રમણ કરાવો એની પછીનો દાખલો હતો. બરોબર, પણ એ દાખલાનું આપણે ફાઇનલ જે સૂત્ર હતું એને પણ આપણે એક ફોર્મ્યુલા તરીકે સ્વીકારશું. અને આ આગળ તરફ આમ રેખીય ગતિ થતી હોય તો પ્રેરિત EMF આટલા થાય, પણ એક સળિયો જો એક કેન્દ્રની અનુસાર આમ ભ્રમણ કરતો હોય તો પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી ઓમેગા R²/2. આ સૂત્ર આપણે તારવેલું હતું. બરોબર, પણ આમાં તમારે R માં કન્ફ્યુઝન થશે કે R શું છે, એટલે આપણે અહીંયા R નહીં લખીએ, આપણે અહીંયા L લખશું. બરોબર, કે જ્યાં L બરાબર સળિયાની લંબાઈ, કે જે ભ્રમણ કરે છે એની લંબાઈ. બરોબર છે. પછી આની અંદર આપણે પાવર પણ જોયું હતું. બરોબર, આની અંદર આપણે શું જોયું હતું? પાવર જોયું હતું. પેલા તમે બળનું સૂત્ર યાદ રાખો કે બળ ગતિ કરાવવા માટે સળિયાને સતત ગતિ કરાવવા માટે તમારે સતત બળ લગાડવું પડે. એ બળનું સૂત્ર પણ આપણે તારવેલું હતું કે F ઇઝ ઇક્વલ ટુ B²L² V અપોન R. R એટલે અવરોધ. R એટલે શું છે? અવરોધ છે. બરાબર, સળિયાનો અવરોધ, તારનો અવરોધ, જેનો અવરોધ તમે ગણતા હોય. પછી એની ઉપરથી પાવર જોતા હતા તો P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V થાય. V એટલે વેગ. બરોબર, તો આની અંદર ઉપરની કિંમત લખ નાખો એટલે સૂત્ર શું આવશે? B²L² V²/R. આ પાવર થશે. તો આ બધા ગતિક EMF ના સૂત્ર છે. બરોબર, આપણો પાર્ટ 2 ગતિક EMF. પછી ગતિક EMF આપણે પતાવ્યું પછી શું કર્યું હતું યાદ કરો? ગતિક EMF પત્યું પછી આપણે પ્રેરકત્વમાં જઈએ છીએ. બરોબર, કે અન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ.
અને સામે બાજુ કોણ છે? અન્યોન્ય પ્રેરણ. બરાબર, આના સૂત્ર આપણે એક સાથે જ લખીએ છીએ કે આમાં તમને ફ્લક્સ n phi is equal to, થોડું નીચે લખું છું, ફ્લક્સ n phi is equal to Li થી અપાશે. આમાં n phi is equal to mi વડે અપાશે. બરાબર છે. આમાં તમારે દર્શાવવાની જરૂર નથી કે કયો ગૂંચળું છે અને કયો પ્રવાહ છે, કારણ કે બધું આત્મ જ છે. બરાબર, પોતાની અંદર જ થાય છે. પણ અહીંયા દર્શાવવું પડશે કે બીજામાં પ્રવાહ પસાર કર્યો એટલે પહેલા સાથે સંકળાતું ફ્લક્સ. તો અહીંયા આવશે M12. બરાબર, જેનો phi એનો અહીંયા 1 પહેલા આવે. પછી ફ્લક્સ થઈ ગયું. હવે EMF એપ્સાઇલોન is equal to -L di by dt. તો અહીંયા શું હતું? એપ્સાઇલોન is equal to -M di by dt. પણ જો બીજા ગૂંચળામાં પ્રવાહ પસાર કરો તો પહેલામાં ઉત્પન્ન થતું EMF અન્ય પ્રેરિત EMF કહેવાય. એટલે અહીંયા આવશે 1 2. બરાબર, જેનો M1 હોય તો અહીંયા 1 આવવું, અહીંયા 1 હોય તો અહીંયા 1 આવવું. પછી આમાં તમે એક્સ્ટ્રા લખી શકો કે M12 is equal to M21 is equal to M પણ લઈ શકાય. બરાબર છે. પછી આમાં હજી બીજા કયા સૂત્ર હતા? પ્રેરણની અંદર બીજું આપણે એક ઉર્જાનું સૂત્ર જોયેલું છે. કોના સૂત્ર જોયેલા છે? એક ઉર્જાનું સૂત્ર જોયેલું છે અને સોલેનોઇડનું હજી એક આમાં કમ્પેરિઝનમાં સૂત્ર આવશે કે સોલેનોઇડ માટે L is equal to μ0 n square Al, જ્યાં n is equal to capital N by L, એકમ લંબાઈ દીઠ આટા. આ બાજુ m is equal to μ0 n1 n2 L અને અહીંયા આવતું હતું પાઈ r1 સ્ક્વેર. બરાબર, પણ અહીંયા તમારે થોડુંક વિચારવું પડશે, સીધું સૂત્ર ઉપયોગમાં ન લઈ શકો કે પાઈ r1 સ્ક્વેર કોણ છે? તો જેની સાથે ફ્લક્સ સંકળાતું હોય એનું ક્ષેત્રફળ. બરાબર, જે ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાશે એનું ક્ષેત્રફળ. બરાબર છે. તો આ એનું સૂત્ર હતું. અહીંયા n1 શું હતું? તો કેપિટલ N1 બાય L અને n2 શું હતું? તો કેપિટલ N2 બાય L. લંબાઈ બેયમાં સરખી લીધી હતી, યાદ રાખજો. બરાબર છે. તો આ સોલેનોઇડના સૂત્ર આવી ગયા. પછી ઉર્જાનું સૂત્ર કે ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા. ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા એટલે કે સોલેનોઇડની અંદર ઉર્જા. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થશે એટલે કંઈક ઉર્જા સંગ્રહિત થશે. બરાબર, તો એ ઉર્જાને આપણે શું નામ આપીએ છીએ? ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 Li સ્ક્વેર. બરાબર, શું સૂત્ર છે? 1/2 Li સ્ક્વેર. આ એનું સૂત્ર. બરાબર છે, આ વસ્તુ યાદ રાખજો. તો આપણી પાસે આટલા પ્રેરણના સૂત્ર છે. પછી છેલ્લે હજી કોણ આવશે? અને પછી એક છેલ્લી વસ્તુ બાકી છે, એ છે એસી જનરેટર. કોના સૂત્ર બાકી છે? એસી જનરેટર. એને તમે ડાયનેમો કહી શકો અથવા અમુક વખતે કહેશે નહીં જનરેટર કે ડાયનેમો. અમુક વખતે તમને સીધું કહી દેશે કે એક લૂપ છે એ ફરે છે, ભ્રમણ કરે છે ચુંબકીય ક્ષેત્રની અંદર. બરોબર, એક લૂપ આપશે અને એ ભ્રમણ કરાવતા હશે, કહેશે નહીં તો આપણે સીધા આના સૂત્ર ઉપયોગમાં લેશું. એટલે આપણે બાજુમાં લખશું કે પરિભ્રમણ કરતી લૂપ અથવા ગૂંચળું. આ ત્રણેય કિસ્સામાં આ સૂત્ર કામમાં આવશે. તો એમાં ફ્લક્સ કેટલું હતું? તો BA cos ઓમેગા t. ઓમેગા એટલે આ ભ્રમણની ઝડપ. બરાબર, પછી પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 sin ઓમેગા t. બરાબર છે, જ્યાં એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા. આ એનું સૂત્ર હતું, NAB ઓમેગા. અને તમે નામ આપતા હતા મહત્તમ EMF.
અથવા કંપ વિસ્તાર, ઇંગ્લિશમાં કહેવાય તો પીક વોલ્ટેજ કહેવાય, પીક વોલ્ટેજ, મેક્સિમમ વોલ્ટેજ, બરોબર, મેક્સિમમ EMF. તો આટલા સૂત્ર અત્યારે આપણને ખબર હોવા જોઈએ આ ચેપ્ટર, બરોબર છે, ગુજરાત બોર્ડ માટે જનરલી આટલું લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ, બરોબર છે. તો હવે આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. લખી લ્યો, પેલા લિસ્ટ લખી લો, બરાબર. અહીંયા લિસ્ટ પૂરું કરીએ છીએ, હમણાં ભૂસી નાખીશ. લખી લ્યો. ઉદાહરણ 6.8, બરાબર. જો આ ક્વેશ્ચનમાં કંઈક એવું તંત્ર આપેલું છે કે આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે, 0 થી B સુધીમાં ચુંબકીય ક્ષેત્ર છે અને B થી 2B સુધીમાં ચુંબકીય ક્ષેત્ર નથી, બરાબર. આવું કંઈક એક તંત્ર આપેલું છે કે આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે, આટલા ભાગમાં નથી. એક તમે લંબચોરસ ફ્રેમ રાખી છે, વાયર રાખ્યો છે કે જેની અંદર PQ બાજુ છે એ ગતિ કરવા માટે ફ્રી છે, બરાબર છે. તો હવે અહીંયા તમારે શું કરવાનું છે કે PQ બાજુને પેલા અહીંયા રાખવાની છે, બરાબર, RS ઉપર. પછી એને v ઝડપથી ગતિ કરાવવાની શરૂ કરવાની છે. એટલે કે આને તમે ગતિ કરાવતા આવશો, ગતિ કરાવતા કરાવતા પેલા x બરાબર 0 થી x બરાબર b સુધી લાવશો, અહીંયા સુધી. પછી x બરાબર b થી x બરાબર 2b ઉપર લાવશો. હવે ફરીથી તમારે v ઝડપથી છે આને અંદર દાખલ કરવાની છે. એટલે કે v ઝડપથી તમારે 2b થી b લઈ જવાનું અને b થી પાછું 0 લઈ જવાનું. તો આ એક સાયકલ પૂરી થશે કે x બરાબર 0 થી b, b થી 2b, 2b થી પાછો b અને b થી 0, બરાબર છે. આ એક આખી સાયકલ પૂરી કરવાની છે. અને આપણે કરવાનું છે શું, તો આખી સાયકલ દરમિયાન સંકળાતું ફ્લક્સ, પ્રેરિત EMF, પછી બળ અને પાવર, આ ચાર વસ્તુના સૂત્ર અને આલેખ દર્શાવવાના છે, બરાબર છે. તો આપણે એક કામ કરીએ કે અડધી ગતિ માટે દર્શાવી દઈએ, બીજી અડધી ગતિ માટે એની ઉપરથી લખી લેશું, બરાબર. આ રીતે આપણે આગળ વધશું કે અહીંથી અહીંયા સુધી પહોંચાડી દઈએ, એની માટે આલેખ દોરી લઈએ, સૂત્ર લખી લઈએ. પછી અહીંથી પાછું લઈ જશું, એ સમયે આપણે આની ઉપરથી લખી નાખશું, બરાબર છે. એટલે બીજી વાર ગણવાની જરૂર પડશે નહીં. તો હાલો સ્ટાર્ટ કરીએ. શું કહે છે પેલા કે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? પેલા તો ફ્લક્સ ફાઇન્ડ કરવાનું છે, EMF કરવાનું છે, બળ કરવાનું છે F અને પાવર કરવાનું છે. આટલી વસ્તુના સૂત્ર અને એમની બદલાવાનું નિરૂપણ કરાવવાનું છે કે એની અંદર કઈ રીતે બદલાવ થાય છે, બરાબર, થાય છે. તો એનું નિરૂપણ અથવા તો આલેખ દોરવાનો છે. તો આપણે જોઈએ કે સળિયાને તમે અહીંથી અહીંયા સુધી લઈ જાઓ, x બરાબર 0 થી x બરાબર b સુધી લઈ જાઓ કે આ RS બાજુ છે, આ PQ સળિયો છે. પેલા બે એકબીજાની સાથે જોડાયેલા છે, કાંઈ વચ્ચે ફ્લક્સ પસાર થતું નથી. ધીમે ધીમે આને તમે આમ લઈ જશો એટલે અહીંયા ક્ષેત્રફળ વધશે, એટલે ફ્લક્સ પસાર થશે. ક્યાં સુધી પસાર થશે? કે જ્યાં સુધી આ ભાઈ ગતિ કરતા કરતા અહીંયા આવશે ત્યાં સુધી ફ્લક્સ પસાર થશે. ફ્લક્સ વધતું જશે, પસાર તો ભલે થશે પણ અહીંયાથી તમે આને આમ લેતા આવશો એટલે આ જો આ મોટું થશે એટલે ફ્લક્સ વધશે, x બરાબર b સુધી વધશે. પછી ફ્લક્સમાં વધારો બંધ થઈ જશે, ફ્લક્સ અચળ થઈ જશે, કારણ કે આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે નહીં. તો આપણે આ જ લખશું કે x બરાબર 0 થી x બરાબર b ફાઈ વધે છે, બરાબર, ફાઈ વધે છે. અને ફાઈ નું સૂત્ર કઈ રીતે આપશું? તો આને આપણે લખી જ નાખીએ કે 0 થી b ની વચ્ચે, 0 થી b ની વચ્ચે જ્યારે સળિયો ગતિ કરતો હોય, એટલે કે ધારો કે કોઈ x અંતર ઉપર હોય, કેટલા અંતર ઉપર હોય? x અંતર ઉપર હોય, એ સમયે ફ્લક્સ ફાઈ બરાબર b એ cos થીટા થી અપાશે, બરાબર. ફ્લક્સ એટલે b એ cos થીટા, થીટા એટલે b અને a વચ્ચેનો ખૂણો. તો b આમ બહાર તરફ છે, જો ડોટ કરેલા છે, અને લૂપ આમ છે એટલે એનો ક્ષેત્રફળ સદિશ પણ બહાર તરફ હશે. બંને બહાર તરફ છે એટલે થીટા 0 હશે, થીટા 0 કરી નાખો તો cos 0 1 થાય. એટલે આ લખવાની જરૂર જ નથી.
એટલે ફ્લક્સ આપણી માટે બી એ બહાર થઈ જશે, બરોબર છે. એ કેટલો થશે કે કોઈ એક સમયે ધારો કે સળિયો છે એ x અંતરે છે, કોઈ એક સમયે સળિયો છે PQ છે એ x અંતરે છે, તો ક્ષેત્રફળ એ કેટલું થશે બી એ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ છે લંબાઈ L જેટલી છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આટલું ક્ષેત્રફળ આવશે. પહોળાઈ કેટલી લીધી આપણે x જેટલી લીધી, એટલે આ આપણું ફ્લક્સ થશે. x ની કિંમત બદલાવતા જાઓ, x ની કિંમત 0 રાખો તો ફ્લક્સ 0, x ની કિંમત વધારતા જશો એમ ફ્લક્સ વધતું જશે. તો 0 થી b ની વચ્ચે ફ્લક્સ blx થી અપાશે. કોના કયા સૂત્ર વડે અપાશે blx, બરોબર છે. પછી b થી આપણે 2b સુધી લખીએ. ફ્લક્સ ક્યાંથી ક્યાં લખશું b થી 2b સુધી, એટલે કે b થી શરૂ કરશું અને 2b ઉપર પૂરું કરશું, એટલે કે એને આ રીતે અસમતાથી બતાવાય. તો આ ગાળામાં ફ્લક્સ, બરોબર, ફ્લક્સ અહીંયા સુધી જ વધે છે, પછી ફ્લક્સ વધશે નહીં. એટલે કે આ બિંદુ ઉપર જેટલું ફ્લક્સ હશે એટલું ફ્લક્સ અચળ રહેશે, બરોબર. અહીં સુધી જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થશે એટલી થશે. પછી તમે આમ લઈ જાશો તો નવી ક્ષેત્ર રેખાઓ આવતી નથી, કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નથી. એટલે ફ્લક્સ બરાબર અચળ, અને અચળ કેટલું થશે તો BL. આ બિંદુ ઉપર કેટલું ફ્લક્સ આવશે x બરાબર b ઉપર, તો b ઇન્ટુ a, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ થશે b જેટલી. જ્યારે સળિયો છે એ અહીંયા હશે ત્યારે આટલું ક્ષેત્રફળ આવશે. એટલે કે ક્ષેત્રફળની જગ્યાએ શું લખશું b ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને આટલું અચળ રહેશે. પછી હજી આગળ જશે તો પણ ફ્લક્સ એનાથી વધશે નહીં. તો આનો આલેખ દોરીએ. તો ફ્લક્સ આ x બરાબર 0, પછી x બરાબર b, x બરાબર 2b, બરોબર છે. આલેખ દોરીએ. તો x બરાબર 0 થી સળિયો જશે એટલે ફ્લક્સ વધે છે, વધતા વધતા ક્યાં સુધી વધશે કે x બરાબર b ઉપર પહોંચશે ત્યાં સુધી વધશે, પછી અચળ થઈ જશે. તો આનો આલેખ, બરોબર. આ કોણ ગોઈતું આપણે, શું મળ્યું આપણને ફ્લક્સ. ફ્લક્સ પછી કોણ આવશે EMF, ફ્લક્સ પછી EMF. તો જ્યાં સુધી ફ્લક્સનો ફેરફાર થશે ત્યાં સુધી EMF આવશે. તો અહીંયા ફેરફાર થાય છે એટલે આટલા ગાળામાં EMF પ્રેરિત થશે, અહીંયા અચળ છે એટલે EMF પ્રેરિત થશે નહીં. એટલે આપણે લખીએ કે 0 થી b સુધી EMF પ્રેરિત થશે, પ્રેરિત થશે. અને કેટલા હશે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર યાદ કરો, BLV જેટલા થાય, કારણ કે આ છે એ v ઝડપથી ગતિ કરે છે, બરોબર. આ છે એ v ઝડપથી ગતિ કરે છે. પણ અહીંયા મારે નિશાની આપવી પડશે. કઈ રીતે આપશું? તો આપણે એક કામ કરીએ કે આ તરફ જાય છે ને, આ તરફ જાય છે એને આપણે ઋણ કહી દઈએ, આ તરફ ગતિ થશે એને ધન કહી દઈએ, બરોબર. એ રીતે તમે લઈ શકો કે આ તરફ ગતિને આપણે ઋણ કહી દઈએ, એટલે કે આ સાઈડ v ઋણ લઈએ અને આ સાઈડ v ધન લઈ લઈએ. ઊંધું લેવું હોય તો મને કઈ વાંધો નથી, બરોબર. તો v ઋણ થશે એટલે EMF ઋણ થશે, કારણ કે v માઇનસ v લખવા પડશે એટલે માઇનસ BLV આવશે, બરોબર છે. પછી જ્યાં ફ્લક્સનો ફેરફાર બંધ થઈ ગયો, ફ્લક્સ અચળ થઈ ગયું, ત્યાં EMF પ્રેરિત થશે નહીં, એટલે b થી 2b માં થશે નહીં. એટલે b થી 2b ની અંદર એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0. કારણ શું આપશું? phi બરાબર અચળ. તો આનો આલેખ દોરી નાખીએ. x બરાબર 0, આ એપ્સાઇલોન EMF, પછી x બરાબર b અને 2, બરાબર. આની એક્ઝેક્ટ નીચે આવે એવું કરી, થોડું આગું પાછું રહી જાય તો હાલશે. તો આટલા ગાળામાં હવે જો EMF છે એ ત્યારે જ બદલાય જ્યારે વેગ બદલાય. EMF ત્યારે જ બદલાય જ્યારે વેગ અથવા ઝડપ બદલાય. ઝડપ આખી ગતિ દરમિયાન v જ રહે છે,
આખી ગતિ દરમિયાન જે ઝડપ છે એ v જ રહે છે, એટલે ઈએમએફ બદલાશે નહીં, બરોબર. ઈએમએફ અચળ રહેશે, ઈએમએફ અચળ રહેશે. તો x બરાબર 0 થી શરૂ થાય છે ફ્લક્સનો ફેરફાર, એટલે ઈએમએફ પણ x બરાબર 0 થી તમને મળશે અહીંથી કંઈક કેટલા મળશે BLV જેટલા મળશે, પણ આપણે માઇનસ BLV બતાવ્યા છે એટલે નીચે લખવું પડશે, એટલે ઈએમએફ આવશે -BLV. x બરાબર 0 થી -BLV ઈએમએફ પ્રેરિત થશે કારણ કે સળિયો ગતિમાં છે, ફ્લક્સ બદલાય છે, અને આ ઈએમએફ આટલા ને આટલા રહેશે, બદલાશે નહીં, -BLV જેટલા જ રહેશે કારણ કે ઝડપ બદલાતી નથી, બરોબર. એક એવો સમય આવશે કે જ્યારે B 0 થઈ જશે, આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 છે એટલે એ ભાગમાં ઈએમએફ 0, એટલે અહીંયા સુધી ઈએમએફ પ્રેરિત થશે, x બરાબર B સુધી ઈએમએફ પ્રેરિત થશે, પછી ઈએમએફ 0 કારણ કે ચુંબકીય ક્ષેત્ર 0, એટલે આવો આલેખ થઈ જશે. આલેખ છે એ અક્ષ ઉપર ચાલશે, બરોબર. એટલે કે 0 થી B માં -BLV ઈએમએફ મળશે, બરોબર, પછી ઈએમએફ 0. ક્લિયર છે? હવે પછી કોણ આવશે? ઈએમએફ પછી આવશે બળ. તો તંત્ર હંમેશા શું ટ્રાય કરશે કે જે ફેરફાર થાય છે એનો વિરોધ થવો જોઈએ, એટલે જે દિશામાં ગતિ થાય છે એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગશે, જે દિશામાં ગતિ થાય છે એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એટલે કે ગતિ આમ થાય છે તો બળ આમ લાગશે, ગતિ આમ થાય છે તો બળ આમ લાગશે, એટલે કે જે કાંઈ પણ થાય છે એનો વિરોધ તમારે બળ તંત્ર લગાડશે. તો મારે કઈ દિશામાં બળ લગાડવું પડશે? મારે ગતિ ચાલુ રાખવા માટે આમ બળ લગાડવું પડશે. સળિયાને શરૂઆતમાં આપણે આમ લઈ જાઓ છો, બહાર કાઢો છો, સળિયાને શરૂઆતમાં આપણે બહાર લઈ જઈએ છીએ એટલે મારે બહાર તરફ આમ બળ લગાડવું પડશે, આમ લગાડવું પડશે. ચુંબકીય બળ આમ અંદર તરફ હશે પણ મારે એની વિરુદ્ધમાં આમ બળ લગાડવું પડશે તો ગતિ ચાલુ રહેશે, એટલે મારા દ્વારા લાગતું બળ આ તરફ આવશે, બરોબર. કેટલો ટાઈમ બળ લગાડવું પડશે? જેટલો ટાઈમ ફેરફાર થશે એટલો ટાઈમ બળ લગાડવું પડશે, બરોબર. ફેરફાર થાય ત્યારે જે તંત્ર વિરોધ કરશે ને, એટલે તંત્રનું બળ ફેરફાર થાય એટલો ટાઈમ જ હશે, એટલે મારે પણ એટલો જ ટાઈમ બળ લગાડવું પડશે, બરોબર છે. તો ફેરફાર કેટલા ટાઈમમાં થાય છે? તો 0 થી B માં જે કાંઈ થાય છે એ ફેરફાર અહીંયા થાય છે. તો મારે જ્યારે સળિયો x બરાબર 0 થી B માં જશે એટલી વાર જ બળ લગાડવું પડશે, પછી ફેરફાર થતો નથી. 0 થી 2B માં ફેરફાર થતો નથી, અચળ થઈ ગયો, એટલે બળ લગાડવું પડશે નહીં. તો આ ગાળામાં બળ 0. તો આજે આપણે લખીએ કે 0 થી B સુધી બળ F ઇઝ ઇક્વલ ટુ, આનું સૂત્ર મેં લખાવી દીધું છે, બરોબર. શું સૂત્ર છે? B²L²V/R. દિશા આમ છે મારા બળની, આ દિશામાં વેગ ઋણ છે, જો આ દિશામાં વેગ ઋણ છે એટલે આ દિશામાં બળ પણ ઋણ થશે, એટલે આગળ માઇનસ લખવું પડશે કારણ કે વેગ આ દિશામાં છે, મારે ચાલુ રાખવા માટે આ દિશામાં જ બળ લગાડવું પડશે, એટલે V માઇનસ આવશે, એટલે F પણ માઇનસ આવશે. તો આનો આલેખ દોરીએ. બરાબર, આવશે B, આવશે 2B, બરોબર છે. હાલો હવે તો પેલા ક્યાં 0 થી B સુધી કેટલું બળ લઈ ગયું? -B²L²V. સપોઝ કે અહીંયા આવે છે -B²L²V/R જેટલું મેં બળ લગાડી દીધું. પછી ક્યાં સુધી બળ લગાડવું પડશે? અચળ બળ લાગશે કારણ કે વેગ અચળ છે, તો અચળ બળ લાગશે અહીંથી અહીં સુધી. ક્યાં સુધી લાગશે? આ B સુધી. પછી બળ લાગવાનું બંધ થઈ જશે, પછી બળની જરૂર પડશે નહીં કારણ કે તંત્ર કઈ વિરોધ જ નથી કરતો, ફેરફાર જ નથી થતો, એટલે B થી 2B ની અંદર બળ 0, બરાબર છે. તો આ બળનું સૂત્ર, બરાબર. આ એનો આલેખ. હવે એક પાવરનો બાકી છે, અહીં સમય એમ નથી એટલે એને આપણે થોડુંક પાછળથી બનાવશું, બરાબર. તો આ અડધા ભાગ માટે કરી લીધું, સળિયાને તમે અહીંથી અહીં સુધી પહોંચાડી દીધું, 0 થી 2B પહોંચાડી દીધું. હવે 2B થી પાછો લઈ આવવાનો છે, 2B થી B
અને B થી 0 આમ પાછું લઈ આવવાનું છે, બરોબર છે. તો એ આ જ આલેખમાં આવી જશે. સૂત્ર બધાય આને આ જ રહેશે, બરોબર. કે તમે પાછો લઈ આવશો તો સૂત્ર બદલાશે નહીં, કે પાછો લઈ આવશો એટલે 2b થી b સુધીમાં ફ્લક્સ અચળ રહેશે, આટલા ભાગમાં ફ્લક્સ બદલાશે નહીં, કાંઈ છે જ નહીં. પછી આમ લઈ આવશો એટલે ફ્લક્સ ઘટશે. ફ્લક્સ શું થાય છે? ઘટે છે. એટલે આને જ હું આગળ લઈ જાઉં કે 0 થી b ગયા, b થી 2b ગયા, 2b થી પાછા b જાશો, 2b થી પાછા b જાશો, અને b થી પાછા b નહીં જાય, 2b થી b અંતર સુધી જશો, પછી b થી આપણે 0 ઉપર જશું, બરાબર. તો 2b થી b ની અંદર, 2b થી b ની અંદર ફ્લક્સ બદલાશે નહીં, એટલે આમ નામ જ હાલશે, અહીં સુધી ફ્લક્સ બદલાશે નહીં, બરાબર છે. અહીં સુધી ફ્લક્સ બદલાતું નથી, પછી ફ્લક્સ ઘટશે અને ઘટીને શૂન્ય થશે, બરાબર. અહીંયાથી ફ્લક્સ ઘટશે, આમ પાછા જાશો એટલે અને ઘટીને 0 થશે, બરાબર છે. પછી ફરી પાછું ફ્લક્સ બદલાય, ન્યા જ EMF પ્રેરિત થાય. તો 2b થી b માં EMF 0, 2b થી b ની અંદર EMF 0, કારણ કે EMF પ્રેરિત થશે નહીં, ફેરફાર જ નથી, બરાબર. 2b થી ક્યાં આવ્યા? b ની પાસે. b થી પાછું ક્યાં જશું? b થી પાછા ક્યાં જશું? 0 ઉપર. તો આ આવ્યા 0 ઉપર. હવે જો b થી 0 માં ફ્લક્સ ઘટે છે, અહીંયા ફ્લક્સ વધતું હતું તો EMF -BLV હતું, અહીંયા ફ્લક્સ ઘટે છે તો EMF +BLV થશે. આના કરતા ઊંધું, આના કરતા ઊંધું. તો અહીંથી પણ જોઈ લો, આ સાઈડ V ધન છે એટલે BLV માં V ધન આવશે, એટલે આપણને અહીંયા EMF આ રીતે મળશે, બરાબર. અહીંયા EMF કંઈક આ રીતે મળવું જોઈએ, બરાબર. એની કિંમત કેટલી થશે? +BLV. એટલે બહાર કાઢો છો ત્યારે -BLV, પાછો અંદર દાખલ કરો છો ત્યારે BLV EMF. તો આ એનો આલેખ થશે. પછી બળમાં એવું થશે કે આમાં સળિયો બહાર જાય છે તો મારે બહાર કાઢવા માટે આ તરફ બળ લગાડવું પડે છે, પાછો અંદર દાખલ કરીશ તો તંત્ર દાખલ થવા દેશે નહીં, ફેરફારનો વિરોધ કરશે કે અહીંથી અહીં સુધી નહીં લાગે. હવે ક્ષેત્રમાં દાખલ કરવું હશે તો મારે અહીંથી આમ બળ લગાડવું પડશે, આ દિશામાં લગાડવું પડશે, એ દિશામાં ધન છે એટલે આપણે બળ પણ ધન મળશે. તો 2b થી b સુધીમાં બળ નહીં લાગે, બળ 0. પછી b થી 0 ની અંદર લઈ જવું હશે, અંદર દાખલ કરવું હશે તો બળ લાગશે, અને કેટલું લાગશે? અહીંયા હતું એટલું ને એટલું, પણ પ્લસમાં લાગશે. પ્લસમાં એની કિંમત કેટલી હશે? +b² L² V/R. બરોબર છે. તો આનો હાલ તમારે અંદર ડિઝાઇન કરવી હોય તો કરી શકો આ રીતે. બરોબર છે. તો આલેખ મળી ગયા આપણે. છેલ્લો એક આલેખ બાકી છે, પાવરનો આલેખ. બરોબર, આ ઉપરનો ભૂસી નાખો એટલે ત્યાં હું પાવરનો આલેખ દોરી નાખું છું. જો કા પછી આ કાઢી નાખી, આ વર્ણન જ છે. બરોબર, તો પાવર આના આલેખ માટે અને આ અંતર ક્યાંથી ક્યાં ગતિ કરાવી? x બરાબર 0 ઉપર લઈ ગયા, 0 થી b ઉપર લઈ ગયા, b થી 2b ઉપર લઈ ગયા, 2b થી પાછો b ઉપર લઈ ગયા, અને b થી પાછો 0 ઉપર લઈ ગયા. બરોબર છે. હવે તમે જુઓ કે જ્યારે પણ EMF ઉત્પન્ન થાય એટલે પાવર મળે, અથવા મારે એટલું બહારથી કામ કરવું પડે. બરોબર, ગમે એ રીતે તમે કહી શકો, જેટલું કામ કરો એટલું જ પાવર મળે. એટલે કા તમે યાંત્રિક પાવર ગોતી લ્યો, કા વિદ્યુત પાવર ગોતી લ્યો, બે વસ્તુ સરખી જ છે. બરોબર છે. પણ બંને કિસ્સામાં પાવર કંઈક હશે, અને પાવર ઋણ ન હોય, પાવર ઋણ હોય નહીં. એટલે બંને કિસ્સામાં પાવર ધન જ આવશે, એટલે બંને કિસ્સામાં ઉપર જ દોરવું પડશે. તો જ્યાં EMF પ્રેરિત થાય ત્યાં પાવર આવશે,
ઈએમએફ જ્યાં પણ પ્રેરિત થતું હોય ત્યાં પાવર આવશે. તો 0 થી b માં પ્રેરિત થાય છે તો આમાં પાવર આવશે. b થી પાછું આની વચ્ચે પ્રેરિત થતું નથી તો પાવર નહીં આવે. વળી પાછું b થી 0 ની અંદર પાવર આવશે. અને પાવરની કિંમત કેટલી થશે લખીએ કે 0 થી b ની વચ્ચે સળિયો ગતિ કરશે એટલે કે પાવર બરાબર b² l² v² r. આ સીધું સૂત્ર જ છે. આટલું પાવર તમને મળતું હોય v ઝડપથી ગતિ કરતા સળિયા માટે. r અવરોધ છે તો આટલો પાવર અહીંયા મને મળશે. 0 થી b સુધીમાં મને આટલો પાવર મળશે. કેટલો? પ્લસ b² l² v² r. પાવર ધન જ હોય એટલે પ્લસ માઇનસ નું વિચારવાનું હોય નહીં. પછી વળી b થી 2b માં નહીં મળે. 2b થી b માં વળી પાછા આવશો ત્યારે નહીં મળે. વળી અંદર દાખલ કરશો ત્યારે પાછો પાવર મળશે અને આના જેટલો જ મળશે જે પેલા મળ્યો હતો એટલો. બરાબર. તો આ એટલો આલેખ પાવર લખીએ નાખી કે b થી 2b ની અંદર p બરાબર 0. b થી 2b ની અંદર p બરાબર 0. બરાબર છે. અહીં તમારે પાછળનું લખવું હોય તો લખી શકો કે 2b થી b ની અંદર 0 અને b થી 0 ની અંદર પાછો આટલો મળશે. પણ એ લખવાની જરૂર નથી, એટલો ને એટલો થશે. તો આ પાવરનો આલેખ. થોડીક ડિઝાઇન કરવી હો, સારું લાગશે. અહીંયા દાખલો આપણે પૂરો કરીએ છીએ. બરાબર. 4 આલેખ આવશે: ફ્લક્સ, ઈએમએફ, બળ અને પાવર. ક્લિયર છે? છેલ્લે એક લાઈન તમારે લખવી હોય તો તમે લખી શકો કે આપણે માત્ર અડધા ભાગના જ સૂત્ર દર્શાવેલા છે, પાછું જાય છે ત્યારના દર્શાવેલા નથી. જો 0 થી b, b થી 2b, 2b થી પાછો b જશે અને b થી પાછો 0 થશે. એ આપણે દર્શાવેલા નથી, ક્યાંય નથી દર્શાવેલા. તો આપણે એ લખી નાખશું કે એ સૂત્ર સમાન જ થશે. આ તરફની ગતિના અને પાછી જાય એ ગતિના સૂત્ર સમાન થશે. બરોબર છે? આલેખ બતાવી દીધા છે, આલેખ આપણે દર્શાવી દીધા છે. ક્લિયર છે? ખૂબ જ આઈએમપી દાખલો છે. વ્યવસ્થિત 3-4 વાર લખીને પ્રેક્ટિસ કરજો તો આવડશે અને પૂછાવાના ચાન્સ થોડાક વધારે છે. ક્લિયર છે? થેન્ક યુ. હજી છે, થેન્ક યુ નહીં, હજી આની પછી છે ઉદાહરણ. શું કીધું છે? જો કે ચુંબકીય ક્ષેત્ર A અને ક્ષેત્રફળ A હોય તેવા સોલેનોઇડની લંબાઈ L આપેલી છે. બરાબર? કે ચુંબકીય ક્ષેત્ર B, લંબાઈ L અને ક્ષેત્રફળ A હોય એવા સોલેનોઇડ ની વાત થાય છે. બરાબર? તો આ સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. બરાબર? કે સોલેનોઇડની અંદર સંગ્રહિત ઉર્જાનું, આમ ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જાનું સૂત્ર આપણે મેળવી લીધું કે ½ Li², પણ સોલેનોઇડની અંદર સ્પેસિફિક આપણને કીધું હોય તો એનું સૂત્ર પણ આપણે મેળવી દેશું. કે જો આનો આન્સર લખી કે ચુંબકીય ઉર્જા UB is equal to 1/2 Li². ચુંબકીય ઉર્જા UB is equal to 1/2 Li². હવે સોલેનોઇડ માટે B is equal to μ0 Ni થાય. શું થાય? સોલેનોઇડ માટે B is equal to μ0 Ni. તો અહીંથી I ને કરતા બનાવો, એની કિંમત આમાં લખો એટલે કે UB is equal to 1/2 L I² ની જગ્યાએ આની ઉપરથી I ને કરતા બનાવો એટલે B/μ0 N થાય. B ના છેદમાં μ0 N નો સ્ક્વેર. બરાબર છે? અને વ્યવસ્થિત લખો ½ L B²/μ0 N². સોલેનોઇડ માટે તમને L ખબર હોય, સોલેનોઇડ માટે તમને L ખબર હોય
એલ નું સૂત્ર શું થાય? મ્યુ 0 n સ્ક્વેર એ એલ થાય. બરાબર છે, આ સોલેનોઇડ માટે એલ નું સૂત્ર થાય. તો n સ્ક્વેર ઉડાડી દો. બરાબર, તો અહીં શું આનો સ્ક્વેર આવશે. બરાબર, બહુ ભૂલ થાય છે હમણાં. બી સ્ક્વેર, મ્યુ 0 સ્ક્વેર અને n સ્ક્વેર. બરાબર, તો એક મ્યુ 0 વયો જશે. એક મ્યુ 0 વયો જશે એટલે શું વધ્યું? 1/2 એ એલ વધ્યું ને અહીં વધ્યું બી સ્ક્વેર ને છેદમાં વધ્યું મ્યુ 0. થોડુંક વ્યવસ્થિત ગોઠવીને લખું તો ઇઝ ઇક્વલ ટુ 1/2 બી સ્ક્વેર બાય મ્યુ 0 ઇન્ટુ એ એલ આયુબી. બરોબર છે. હવે મને આમાં કોઈ રસ નથી. આ સૂત્રમાં સોલેનોઇડ ની અંદર કેટલી ઉર્જા ભરેલી છે મને કોઈ રસ નથી. મને એકમ કદ દીઠ ઉર્જામાં રસ હશે. બરાબર, ઓલવેઝ જોજો કે સોલેનોઇડ ની અંદર આપણે કઈ રાશિનું મહત્વ હોય છે. એકમ કદ દીઠ ઉર્જાનું મહત્વ હોય છે. તો એ જ આપણે કરીએ કે એકમ કદ દીઠ ઉર્જા, બરાબર, એને રો બી કહેવાય. આપણે ઓલા ચેપ્ટરમાં જોઈ ગયા હોય. કયું ચેપ્ટર? વિદ્યુત ચુંબકીય તરંગ. બરાબર, એકમ કદ દીઠ ઉર્જા અથવા ને ઉર્જા ઘનતા પણ કહેવાય. તો એકમ કદ દીઠ ઉર્જા એટલે ઉર્જા ભાગ્યા કદ. ઉર્જા ભાગ્યા કદ. કદ એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો આની અંદર કિંમત લખો તો યુ બી ની કિંમત છે 1/2 બી સ્ક્વેર બાય મ્યુ 0, બી સ્ક્વેર બાય મ્યુ 0 અને એ એલ ડિવાઈડ બાય એ એલ. તો એ એલ ઉડાડી દો. વધ્યું શું? એ આપણો આન્સર 1/2 બી સ્ક્વેર બાય મ્યુ 0. આ જ સૂત્ર આપણે ઓમાં જોયું હોય કેમાં? 8મા ચેપ્ટરમાં વિદ્યુત ચુંબકીય તરંગ. ક્લિયર છે? આ સૂત્ર આપણે તારવી. આ એ પાર્ટ હતો. હવે બી પાર્ટ નો વારો. બી માં શું પૂછે છે? જો કે આ સૂત્રને તમારે વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા ભેગું સરખાવવાનું છે. આ સૂત્રને વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા સૂત્ર સાથે સરખાવતા તો લખીએ કે વિદ્યુત ક્ષેત્રમાં એકમ કદ દીઠ ઉર્જા બરાબર વિદ્યુત ક્ષેત્રમાં એકમ કદ દીઠ ઉર્જા એને રો ઈ વડે દર્શાવાય. એનું સૂત્ર થાય 1/2 ε0 e સ્ક્વેર. બરાબર, આ બીજા ચેપ્ટરના એન્ડમાં આવશે. બરાબર, કેપેસિટર પતશે પછી. તો વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા આટલી હોય. હવે આ બેયને તમારે સરખાવવાના છે કે રો ઈ અને રો બી ને સરખાવતા. તો સરખાવો જો કે બેયમાં 1/2 છે. બેયમાં ક્ષેત્રનો વર્ગ છે. આની અંદર બી નો વર્ગ છે, આની અંદર ઈ નો વર્ગ છે. તો આ સરખામણી થઈ ગઈ. બરોબર, બે સરખા જેવા જ છે. અને મ્યુ 0 એપ્સાઇલોન 0 તો બે ઊંધા છે. એક છેદમાં હોય તો એક અંશમાં હોય, એક અંશમાં હોય તો એક છેદમાં હોય. બરોબર, એટલે મારે આની ઉપરથી સીધું તારવણી વગર આ બનાવવું હોય તો બનાવી શકો કે બી ની જગ્યાએ ઈ મૂકી દેવાનો 1/2 એમને. અને મ્યુ 0 છેદમાં છે તો એપ્સાઇલોન 0 નું ઉપર મૂકી દેવાનું. બરોબર, પણ એવું કરશું નહીં. સરખાવતા અહીં કહી શકાય કે બંનેમાં, અહીં કહી શકાય કે બંનેમાં ક્ષેત્રનો વર્ગ આવેલો છે અથવા બંને ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે. બંને છે રો ઈ અને રો બી, બંને ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે. ક્લિયર છે? તો અહીંયા આ ક્વેશ્ચન આપણે પૂરો કરીએ છીએ. 6.11 જો ઉદાહરણ 6.11 શું કહે છે? જો 6.11 છે એ એસી જનરેટર પછી આવશે કે તમને કીધું છે 100 આટા ધરાવતું, આટા કેટલા આપ્યા છે? 100 આટા ધરાવતું એક ગૂંચળું છે. બરોબર છે.
એનું ક્ષેત્રફળ આપ્યું છે A ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર સ્ક્વેર અને એની ભ્રમણની ગતિ આપી છે કે કેટલી ઝડપથી ભ્રમણ કરે છે. પૂછડું છે એની ભ્રમણ ગતિ આપેલી છે. કેટલી આપી છે? અડધો આંટો એટલે 0.5 લખો તોય વાંધો નથી કે અડધો આંટો પ્રતિ સેકન્ડ. બરાબર, 1 સેકન્ડમાં અડધો આંટો કમ્પ્લીટ કરશે. બીજું શું આપ્યું છે? એક ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે કે એ લંબ રૂપે છે. B ઇઝ ઇક્વલ ટુ 0.01 ટેસ્લા. બરોબર છે. તો આટલી વસ્તુ આપણને આપેલી છે. ક્લિયર છે? તો હવે અહીંયા આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે પ્રેરિત EMF ફાઇન્ડ કરવાના છે. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. પ્રેરિત EMF નહીં, મહત્તમ પ્રેરિત EMF મેળવવાની છે. મહત્તમ વોલ્ટેજ અથવા મહત્તમ પ્રેરિત EMF બરાબર કેટલા? એટલે અહીંયા તમને એપ્સાઇલોન 0 પૂછે છે. શું પૂછે છે? એપ્સાઇલોન 0 પૂછે છે. તો એપ્સાઇલોન 0 નું સૂત્ર શું છે? એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા. N છે, A છે, B છે, ઓમેગા નથી. તો ઓમેગા તમને યાદ હોય તો ભ્રમણ ગતિ ઉપરથી ઓમેગા મળે. ભ્રમણ ગતિને તમે 2π થી ગુણાકાર કરી દો. એને તમે કેટલાથી ગુણાકાર કરી દો? 2π થી ગુણાકાર કરી દો કે ભ્રમણ ગતિ અડધી આપેલી છે, એને ગુણ્યા 2π કરી દો એટલે ઓમેગા મળી જશે. એકમ શું આવશે? રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે 2 2 કટ થઈ જશે તો ઓમેગા કેટલો આવશે? પાઈ રેડિયન પર સેકન્ડ. બરાબર, આ ઓમેગાની કિંમત. તો આમાં લખી નાખીએ. n ની કિંમત આપી છે 100, a ની કિંમત આપી છે 0.1, b ની કિંમત આપી છે 0.01 અને ઓમેગાની કિંમત આપી છે પાઈ. તો આનું સાદરૂપ આપશો તો આન્સર આવે છે 0.314 વોલ્ટ. આનો આન્સર કેટલો આવે છે? 0.314 વોલ્ટ. ક્લિયર છે? આ MCQ માં આવવાની પૂરી શક્યતા છે. આવો નાનો ક્વેશ્ચન છે ને, સીધી આમાં કિંમત લખવાની છે. બરોબર, અહીંયા ઉદાહરણના દાખલા આપણે પૂરા કરીએ છીએ. બરોબર, અને હવે નેક્સ્ટ લેક્ચરથી સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરી દઈશું. થેન્ક યુ.